નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં સ્વાધ્યાય 12.2 પહોંચ્યા છીએ। ચાલો સૌપ્રથમ જોઈએ કે નીચે આપેલ સંખ્યાઓને પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો। અત્યાર સુધી શું આપણે જોતા હતા કે ગુણોત્તર છે કે નહીં એ ચકાસતા હતા। હવે આપણે શું મેળવવાનું છે કે પ્રમાણમાં છે કે નહીં। તો ચાલો સૌપ્રથમ એ દાખલો જોઈએ કે 15 45 40 અને 120 આપેલી છે। અત્યાર સુધી આપણે બે જ રકમ આપેલી હોય, બે જ સંખ્યા આપેલી હોય, અહીંયા ચાર આપેલી છે। તો સૌપ્રથમ શું કરવાનું, અહીંયા આ બંનેના જૂથ બનાવી દેવાના। આ બે સંખ્યા લેવાની, પછી આ બે સંખ્યા લેવાની, એ બંનેનો ગુણોત્તર લેવાનો। જો બંને સમાન ગુણોત્તર મળે તો કહી શકાય પ્રમાણમાં છે કે નહીં। તો સૌપ્રથમ ચાલો જોઈએ કે અહીંયા આપેલી છે 15 45 15 અને 45 નો ગુણોત્તર લઈએ। ચાલો એ રીતના લખીએ 15 અને 45 નો 15 અને 45 નો ગુણોત્તર લેતા। ચાલો હવે ગુણોત્તર બરાબર પહેલા શું લખશું, ઉપર 15 નીચે 45 એટલે 15 ના છેદમાં કેટલા લખશું 45। ચાલો છેદ ઉડાડીએ, અહીંયા 15 તેરી 45 થશે તો 15 ગુણ્યા 3 15 મને ઉડી જશે, ઉપર શું વધશે 1 એટલે 1 ના છેદમાં 3 થશે। તો આપણો ગુણોત્તર શું મળશે 1 ના છેદમાં 1/3। તો ગુણોત્તર બરાબર 1/3। ચાલો હવે બીજી સંખ્યા લઈએ 40 અને 120। તો જોઈએ કે 40 અને 120 નો ગુણોત્તર। ચાલો હવે ગુણોત્તર લઈશું તો સૌપ્રથમ જો ઉપર શું લખવું પડશે, ઉપર 40 નીચે 120 એટલે 40 ના છેદમાં 120 શૂન્ય શૂન્ય ઉડી જશે, અહીંયા 4 તેરી 12 થશે તો 4 4 ઉડી જશે તો શું વધશે 1 ના છેદમાં 3। તો અહીંયા ગુણોત્તર શું મળી ગયો આપણો, ગુણોત્તર બરાબર 1/3। તો જો બંનેનો ગુણોત્તર સમાન મળ્યો હા તો કહી શકાય કે પ્રમાણમાં છે। તો ચાલો લખીએ હા, શું કહેવાનું હા, આપેલ સંખ્યા કઈ છે 15 45 40 અને 120 એટલે છે પ્રમાણમાં છે। ચાલો બી દાખલો જોઈએ કે 33 121 9 અને 96 આપેલા છે। તો સૌપ્રથમ જો અહીંયા 33 આપેલા છે તો સૌપ્રથમ કઈ બે સંખ્યાનો ગુણોત્તર લઈશું 33 અને 121। ચાલો તો લખીએ ગુણોત્તર સૌપ્રથમ આ બે સંખ્યાનો તો 33 અને 121 નો ગુણોત્તર। ચાલો ગુણોત્તર જોઈએ તો અહીંયા ગુણોત્તર બરાબર ઉપર કેટલા મૂકશું 33 નીચે 121। ચાલો ભાગ પાડો, જો અહીંયા 11 તેરી 33 થશે અને નીચે 11 નો વર્ગ છે, 11 નો વર્ગ 121। ચાલો તો અહીંયા લખીએ 11 ગુણ્યા 3 એ જ રીતના 11 ગુણ્યા 11। ચાલો 11 ઉડી જશે, શું વધશે 3 ના છેદમાં 11। તો ગુણોત્તર શું મળી જશે આપણો, ગુણોત્તર બરાબર 3/11। આ મળી ગયો આપણો ગુણોત્તર 3/11। ચાલો હવે બીજી સંખ્યા જોઈએ કે બીજી સંખ્યા કઈ છે કે 9 અને 96 નો ગુણોત્તર લેતા। તો ગુણોત્તર બરાબર 9 ના છેદમાં કેટલા થશે 96। ચાલો અહીંયા ભાગ ઉડાડીએ તો 3 તેરી 9, અહીંયા 3 વડે ભાગી શકાય છે। ચાલો જોઈએ અહીંયા 3 તેરી 9 3 ગુણ્યા 3 થશે। ચાલો એ જ રીતના અહીંયા 3 તેરી 9 ને 3 દુ 6 એટલે 32 તેરી થશે। ચાલો 3 3 ઉડી જશે તો કેટલા વધશે 3 ના છેદમાં 32। ચાલો બંનેનો ગુણોત્તર સમાન મેળવો, અહીંયા ગુણોત્તર શું મળી જશે, ગુણોત્તર કેટલો મળ્યો 3/32। આગલી સંખ્યામાં કયો ગુણોત્તર મળ્યો તો 3/11 અને અહીંયા 3/32। તો આ બંનેનો ગુણોત્તર સમાન મળ્યો ના, બંનેનો ગુણોત્તર સમાન મળ્યો નથી, તેથી કહી શકાય ના આપેલ સંખ્યા છે પ્રમાણમાં છે નહીં।
તો અહીં લખી નાખવાનું ના આપેલ સંખ્યા કઈ છે 33 121 9 અને 96 પ્રમાણમાં નથી ચાલો દાખલા નંબર સી જોઈએ 24 28 36 ને 48 આપેલા છે તો સૌપ્રથમ શું કરવાનું પહેલી બે સંખ્યાનો ગુણોત્તર લેવાનો અને પછીની બે સંખ્યાનો ગુણોત્તર લેવાનો ચાલો હવે અહીંયા જો કે 24 અને 28 નો ગુણોત્તર લેતા ચાલો ગુણોત્તર એટલે અહીંયા જોઈએ કે ગુણોત્તર બરાબર ઉપર શું લખ્યું 24 ને છેદમાં 28 ચાલો ભાગ પાડો જોઈએ અહીંયા 624 થશે અહીંયા 4 7 28 4 4 વચ્ચે શું વચ્ચે 6 ના છેદમાં 7 એટલે વચ્ચે તો આનો ગુણોત્તર શું મળી ગયો ગુણોત્તર બરાબર 6/7 ચાલો હવે પછીની સંખ્યા જોઈએ પછીની કેટલી છે 36 અને 48 ચાલો તો 36 અને 48 નો ગુણોત્તર ચાલો પહેલા લખી નાખીએ કે ગુણોત્તર બરાબર ઉપર શું મૂકશું પહેલી સંખ્યા કઈ છે 36 અને પછી 48 એટલે 36 ને 48 ચાલો ભાગ ઉડાડો જોઈએ અહીંયા 12 36 અને અહીંયા 12 48 તો 12 ઉડી જશે શું વધશે 3 ના છેદમાં 4 એટલે આનો ગુણોત્તર શું મળી ગયો ગુણોત્તર 3/4 મળી ગયો ચાલો આપણે આગલી સંખ્યાનો ગુણોત્તર કેટલો હતો 6/7 પછીની સંખ્યાનો 3/4 બંનેના ગુણોત્તર સમાન મળ્યા ના બંનેના ગુણોત્તર સમાન મળ્યા નથી તો લખી નાખવાનું કે ના આપેલ સંખ્યા કઈ છે 24 પછી 28 પછી 36 ને 48 નો અથવા ડાયરેક્ટ આપેલ સંખ્યા પ્રમાણમાં નથી ચાલો દાખલા નંબર ડી જોઈએ કે 32 48 70 ને 210 આપેલા છે તો સૌપ્રથમ આપેલી પેલા બે સંખ્યા લઈ લેવાની આવી જૂથ અને પછી આવી જૂથ તો અહીંયા લખી નાખવાનું કે 32 અને 48 નો ગુણોત્તર ચાલો હવે ગુણોત્તર બરાબર 32 ના છેદમાં 48 ચાલો હવે ભાગ ઉડાડો જોઈએ 16 × 32 16 તેરી 48 ચાલો અહીંયા 16 ગુણ્યા 2 થશે 16 × 32 અહીંયા 16 તેરી 48 16 ઉડી જશે શું વધશે 2 ના છેદમાં 3 વધશે તો ગુણોત્તર શું મળી જશે 2/3 અહીંયા ગુણોત્તર બરાબર 2/3 ચાલો હવે પછી 70 અને 210 ચાલો લખીએ કે 70 અને 210 નો ગુણોત્તર ચાલો હવે 70 અને 210 નો તો ઉપર શું લખશું 70 એટલે ગુણોત્તર બરાબર 70 ના છેદમાં 210 પેલા સૌપ્રથમ શું કરશું 0 0 ઉડાડીશું 21 7 તેરી 21 થશે અહીંયા તો આ લખીને લખશું 7 × 3 એટલે 7 7 ઉડી જશે શું વચ્ચે ઉપર કાંઈ ન હોય તો 1 અને નીચે 3 એટલે આનો ગુણોત્તર શું મળ્યો આપણને 1/3 મળ્યો તો અહીંયા લખી નાખવાનું કે ગુણોત્તર બરાબર 1/3 આ બંનેનો ગુણોત્તર સમાન છે અહીંયા 2/3 છે અહીંયા 1/3 છે તો ના બંનેના ગુણોત્તર સમાન છે નહીં તેથી આપેલ સંખ્યા છે એ પ્રમાણમાં હોઈ શકે નહીં ચાલો તો લખી નાખીએ કે ના આપેલ સંખ્યા કઈ છે 32 48 70 અને 210 પ્રમાણમાં નથી ચાલો દાખલા નંબર ઈ જોઈએ 4 6 8 ને 12 આપેલા છે તો સૌપ્રથમ શું કરશો અહીંયા પણ પહેલી બે સંખ્યાનો
ગુણોત્તર લઈશું તો લખીએ કે 4 અને 6 નો ગુણોત્તર. ચાલો ગુણોત્તર બરાબર 4/6 તો 2 અહીંયા 2 ગુણ્યા 2 થશે. એ જ રીતે અહીંયા 3 ગુણ્યા 2 થશે તો 2 2 ઉડી જશે. શું વધશે? 2/3. 2/3 વધશે તો આપેલ સંખ્યાનો ગુણોત્તર શું થઈ જશે? 2/3. તો અહીંયા લખું છું કે ગુણોત્તર બરાબર 2/3. ચાલો એ જ રીતના હવે બીજી સંખ્યા 8 અને 12 કે 8 અને 12 નો ગુણોત્તર લેતા. ચાલો હવે ઉપર કઈ સંખ્યા લખશું? ઉપર 8 નીચે 12 તો અહીંયા લખશું 8/12. ચાલો અહીંયા કેટલા થશે? 4 દુ 8 થશે. અહીંયા 4 કરી 12 થશે તો 2 4 4 ઉડી જશે. શું વધશે? 2/3. તો આનો ગુણોત્તર શું થઈ જશે? 2/3 છે એટલે 2/3 થઈ જશે. તો ગુણોત્તર બરાબર 2/3. ચાલો હવે શું કરી નાખવાનું? બંનેનો ગુણોત્તર કેવો મળ્યો? સમાન. તો કહી દેવાનું હા આપેલ સંખ્યા કઈ છે? આપેલ સંખ્યા 4 6 8 ને 12 પ્રમાણમાં છે. ચાલો દાખલા નંબર 1 જોઈએ કે 33 44 75 ને 100 આપેલા છે. તો સૌપ્રથમ શું કરીશું? અહીંયા પણ પહેલી બે સંખ્યા અને પછી બે સંખ્યાનો ગુણોત્તર લઈ લઈશું અને બેને સરખાઈ દઈશું. ચાલો અહીંયા 33 અને 44 નો ગુણોત્તર લેતા. ચાલો પહેલા ગુણોત્તર લખી નાખીએ કે ગુણોત્તર બરાબર 33/44. હવે 33 છે તો 11 * 33 થશે. અહીંયા 11 ચોક 44 તો અહીંયા લખી નાખીએ 11 × 3. એ જ રીતના 11 × 4 11 ઉડી જશે તો શું મળશે? 3/4. એટલે ગુણોત્તર શું મળી જશે આપણો? ગુણોત્તર બરાબર 3/4 મળી જશે. ચાલો હવે 75 અને 100 નો ગુણોત્તર લઈ લઈએ તો લખીએ કે 75 અને 100 નો ગુણોત્તર. ચાલો હવે ગુણોત્તર બરાબર 75/100. ચાલો હવે અહીંયા જો ભાગ ઉડાડો તો ડાયરેક્ટ 25 નો ઘડિયો આવડતો હોય તો પણ થાય 25 * 75 25 * 75 અને 25 100 એમ નો આવડે તો ડાયરેક્ટ શું કરવાનું? બેના 5 વડે ભાગ પણ ઉડાડતો જવાનું. ચાલો તો શું મળશે? અહીંયા 3/4 મળશે. તો આપણે સંખ્યાનો ગુણોત્તર શું મળી જશે? 3/4. તો અહીંયા લખી નાખવાનું ગુણોત્તર 3/4. એટલે બંનેનો સમાન મળ્યો. હા અહીંયા 3/4 અહીંયા પણ 3/4. તો હા લખી નાખવાનું આ સંખ્યા શું હોય? પ્રમાણમાં હોય કારણ કે બંને ગુણોત્તર કેવા છે? સમાન છે. હા આપેલ સંખ્યા 33 44 75 અને 100 પ્રમાણમાં છે. ચાલો હવે તમારે આ બધા દાખલામાં કારણ લખવું હોય તો પણ તમે લખી શકો. જો અહીંયા કારણ લખવું હોય તો કહી શકાય હા આપેલી જે સંખ્યાઓ છે એનો બંનેનો ગુણોત્તર કેવો છે? સમાન છે. તેથી કહી શકાય કે આ પ્રમાણમાં છે. અથવા જે પ્રમાણમાં ન હોય તો એમાં પણ લખવાનું કારણ આ સંખ્યા પ્રમાણમાં નથી કારણ કે આ બંને સંખ્યાનો ગુણોત્તર સમાન છે નહીં. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. જો 16/24 પછી અહીંયા 2% છે પછી 20/30 તો આને શું કહેવાય? પ્રમાણમાં છે. એટલે કે આ બંનેનો જો ગુણોત્તર સમાન મળે તો આપેલ વાક્ય છે એ ખરું કહેવાય. એટલે આ બંને જે સંખ્યાનો ગુણોત્તર સમાન મળશે તો આપણે કહી શકીએ કે પ્રમાણમાં છે.
ચાલો સૌપ્રથમ જોઈએ આ બે સંખ્યાના ગુણોત્તર લઈ લઈએ ચાલો અહીંયા સૌપ્રથમ 16 જેમ 24 છે તો 16 અને 24 નો ગુણોત્તર લઈશું ચાલો તો અહીંયા 16 ગુણોત્તર લઈશું તો ગુણોત્તર બરાબર 16/24 તો અહીંયા જો શું 100 કે 16 થશે અહીંયા 624 થશે 4 4 ઉડી જશે એ જ રીતના જો ડાયરેક્ટ તમને આવડે તો 8 2 16 8 3 24 ડાયરેક્ટ પણ થાય ચાલો અહીંયા જે 2 ગુણ્યા 2 થશે અને અહીંયા ડાયરેક્ટ આપણે 8 ગુણ્યા 2 કરીએ એટલે લાંબુ નથી એટલે 8 2 16 થશે એ જ રીતના અહીંયા 8 3 24 થશે તો 8 8 ઉડી જશે શું વધશે 2/3 એટલે આપેલ સંખ્યાનો ગુણોત્તર શું મળી જશે ગુણોત્તર 2/3 મળે છે ચાલો હવે એ જ રીતના બીજી સંખ્યા કઈ છે બીજી સંખ્યા છે 20/30 છે ચાલો તો ગુણોત્તર લઈએ તો ડાયરેક્ટ અહીં લખીએ કે 20 અને 30 નો ગુણોત્તર લેતા ચાલો હવે ગુણોત્તર આપેલો છે ગુણોત્તર બરાબર 20/30 ચાલો 0 0 ઉડી જશે શું વધશે 2/3 એટલે ગુણોત્તર શું મળી જશે ગુણોત્તર બરાબર 2/3 એટલે જો હવે બંને સંખ્યાનો ગુણોત્તર સમાન મળ્યો તેથી આ વિધાન કેવું કહેવાય ખરું કહેવાય એટલે કે સાચું કહેવાય તો અહીંયા લખી નાખશું કઈ સંખ્યા આપેલી છે 16/24 પ્રમાણમાં છે એવું લખી શકાય કે 20/30 પ્રમાણમાં છે એટલે આ વિધાન કેવું છે આ વાક્ય સાચું છે ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે 21/6 પછી પ્રમાણમાં 35/10 આપેલા છે તો સૌપ્રથમ જોઈએ કે 21 અને 6 નો ગુણોત્તર લઈએ ગુણોત્તર ચાલો ગુણોત્તર બરાબર 21/6 હવે જો અહીંયા 7 તેરી 21 થશે 7 તેરી 21 અહીંયા 2 તેરી 6 3 3 ઉડી જશે શું વધશે 7/2 એટલે આપણે આ સંખ્યાનો ગુણોત્તર શું મળશે તો અહીંયા લખીએ કે ગુણોત્તર બરાબર 7/2 એ જ રીતના હવે બીજી સંખ્યા છે કઈ છે 35 અને 10 તો ચાલો એ લઈએ કે 35 અને 10 નો ગુણોત્તર લેતા ચાલો હવે 35 એટલે ગુણોત્તર બરાબર 35/10 ચાલો છેદ ઉડાડવા હોય તો 7 5 35 અને 5 2 10 એટલે તો 5 7 35 5 7 35 અને 5 2 10 ચાલો તો 5 5 ઉડી જશે શું વધશે 7/2 ચાલો તો આપેલ સંખ્યાનો ગુણોત્તર શું મળે છે ગુણોત્તર બરાબર 7/2 ચાલો 7/2 બંનેનો ગુણોત્તર સમાન મેળવો તો આ વાક્ય કેવું કહેવાય સાચું કહેવાય શું કહેવાય સાચું ચાલો કેમ કારણ કે બંને સંખ્યાનો ગુણોત્તર સમાન મેળવો કે 21/6 પ્રમાણમાં 35/10 પ્રમાણમાં છે કારણ કે બંનેનો ગુણોત્તર કેવો મળ્યો સમાન મળ્યો હવે સી નંબરનો દાખલો કે 12/18 પ્રમાણમાં 28/12 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા આપણે એ જ રીતના કરશું કે 12 અને 18 નો ગુણોત્તર લેતા ચાલો હવે શું કરશું ગુણોત્તર બરાબર ઉપર શું લખશું 12 નીચે 18 એટલે અહીંયા શું થશે 6 દુ 12 અને 6 તેરી 18 અહીંયા 6 દુ 12 થશે અહીંયા 6 તેરી 18 થશે તો 6 6 ઉડી જશે તો 2/3 વધશે તો આપેલ સંખ્યાનો ગુણોત્તર શું મળે છે 2/3 એટલે ગુણોત્તર શું મળશે 2/3 ચાલો હવે બીજી સંખ્યા કઈ આપેલી છે 28 અને 12 નો ગુણોત્તર લઈશું
હવે ગુણોત્તર બરાબર 28 ના છેદમાં 12. ચાલો હવે અહીંયા ભાગ ઉડાડવો હોય તો 14 વધશે અને 6 દુ 12 અથવા 6 6 6 ડાયરેક્ટ થશે એટલે સોરી 7 4 28 અહીંયા 4 તેરી 12 થશે તો 4 4 ઉડી જશે શું વધશે 7 ના છેદમાં 3. તો ગુણોત્તર શું મળશે આપણો ગુણોત્તર બરાબર 7:3. આ સંખ્યાનો ગુણોત્તર શું મળ્યો 2:3. આ સંખ્યાનો ગુણોત્તર મળ્યો 7:3. એટલે આપેલ સંખ્યા રહી એ પ્રમાણમાં છે નહીં તો નથી એવું કહી દેવાનું કે વિધાન કેવું છે આ ખોટું છે. આ વાક્ય કેવું છે ખોટું છે. આપેલ સંખ્યા કઈ છે 12 પ્રમાણમાં નથી. ચાલો દાખલા નંબર ડી જોઈએ કે 8:9 પ્રમાણમાં 24:27 આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા આપણે એ જ કરીશું કે 8 અને 9 નો ગુણોત્તર લેતા. ચાલો આ બે સંખ્યાનો ગુણોત્તર પછી બીજી વાર આ બે સંખ્યાનો ગુણોત્તર. ચાલો પહેલી બે સંખ્યા પછીની બીજી બે સંખ્યા. તો ગુણોત્તર બરાબર ઉપર શું લખવાનું પહેલી સંખ્યા અને પછી બીજી સંખ્યા છેદમાં પછી. ચાલો હવે 8 નો ગુણોત્તર લેશું તો અહીંયા 4 દુ 8 થશે અહીંયા 3 તેરી 9 થશે પણ બંનેમાંથી જે સામાન્ય જે અવયવ મળશે નહીં તો આપણો ગુણોત્તર શું થઈ જશે 8:9 થઈ જશે. ચાલો તો આપણો ગુણોત્તર શું થઈ જશે ગુણોત્તર 8:9. ચાલો એ જ રીતના બીજી સંખ્યા જોઈએ તો 24 અને 27 નો ગુણોત્તર. આનો ગુણોત્તર લેવો હોય તો શું થશે ગુણોત્તર બરાબર 24 ના છેદમાં 27. ચાલો હવે અહીંયા જો અહીંયા 9 તેરી 27 અહીંયા કેટલા થશે 9 તેરી 27 અહીંયા 3 8 24 થશે તો અહીંયા 3 3 ઉડી જશે શું વધશે ઉપર 8 અને નીચે 9 એટલે આનો ગુણોત્તર શું મળી જશે આપણને ગુણોત્તર બરાબર 8:9. તો બંનેનો ગુણોત્તર કેવો મળ્યો સમાન મળ્યો તેથી આ વિધાન કેવું કહેવાય આ વાક્ય સાચું કહેવાય. તો અહીંયા લખી નાખવાનું સાચું છે. અને આપેલ સંખ્યા 8:9 24:27 આ પ્રમાણમાં નથી. ચાલો દાખલા નંબર ઈ જોઈએ કે 5.2:3.9 પ્રમાણમાં 3:4 આપેલા છે. તો સૌપ્રથમ જો અહીંયા 5.2 આપેલા છે તો આપણે આ બે સંખ્યાનો ગુણોત્તર લેવો પડશે 5.2 અને 3.9 નો ગુણોત્તર. ચાલો હવે શું કરવું પડશે અહીંયા જો સૌપ્રથમ તો આ ગુણોત્તર લઈશું ગુણોત્તર બરાબર 5.2 ના છેદમાં 3.9. ચાલો સૌપ્રથમ શું કરશું પોઈન્ટ દૂર કરશું પોઈન્ટ દૂર એટલે આ અંશ છે આ અંશ કહેવાય ને આ છેદ. તો અંશનો પોઈન્ટ દૂર કરશું એટલે 5 52 ના છેદમાં 10 થશે. ચાલો હવે આ અંશ છે હવે આ છેદ તો છેદ છે એટલે શું કરવું પડશે છેદ એટલે ચાલો અહીંયા 52 ના છેદમાં 10 થયા હવે 39 ના છેદમાં 10 થશે. ચાલો આ શું થયો અંશનો છેદ અને આ છેદનો છેદ. તો છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં અને અંશનો છેદ છેદમાં. ચાલો તો અહીંયા સૌપ્રથમ લખીએ કે 52 આ 10 કઈ ઉપર જતા રહેશે 10. ચાલો એટલે આ 10 ગુણ્યા 39. ચાલો હવે આ 10 10 ઉડી જશે. હવે જો અહીંયા 1352 થશે 13 ગુણ્યા 4 એ જ રીતના 13 તેરી 39 થશે 13 તેરી 39 એટલે 13 ઉડી જશે. તો આપણને શું મળશે 4 ના છેદમાં 3 મળશે. તો ગુણોત્તર શું થશે ગુણોત્તર બરાબર 4:3 મળ્યો
નહીં ઉડે એટલે 3 ના છેદમાં 4 છે તો એનો ગુણોત્તર શું મળે છે 3/4 એટલે ગુણોત્તર બરાબર 3/4 આ શું મળી ગયું આપણને ચાલો આ ગુણોત્તર આપણને મળી ગયો એટલે હવે ખાસ યાદ રાખવાનું કે અહીંયા 3/4 છે તો હવે આ જે ગુણોત્તર ને આ ગુણોત્તર બે અલગ છે અહીંયા 4/3 છે અને અહીંયા 3/4 છે તો શું કરી નાખવાનું અહીંયા આ વિધાન ખોટું છે એટલે આ વાક્ય કેવું છે ખોટું છે કઈ સંખ્યા અહીંયા 5.2 જેમ 3.9 પ્રમાણમાં 3/4 પ્રમાણમાં નથી ચલો આ પ્રમાણમાં નથી હવે દાખલા નંબર F જોઈએ 0.9 જેમ 0.36 પ્રમાણમાં 10/4 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા શું કરવું પડશે એ જ રીતના પોઈન્ટ દૂર કરવો પડશે સૌપ્રથમ તો 0.9 અને 0.36 નો ગુણોત્તર લઈશું ગુણોત્તર ચાલો હવે શું કરશું ગુણોત્તર બરાબર 0.9 ના છેદમાં 0.36 ચાલો હવે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એટલે શું કરવું પડશે 9 ના છેદમાં 10 છે પણ અહીંયા બે અંક છે તો બે અંક હોય તો શું કરવાનું 100 એટલે અહીંયા લખું છું કે 9 ના છેદમાં 10 અને અહીંયા કેટલા છે 36 એટલે બે અંક જમણી બાજુ ખસવું હોય તો કેટલા મૂકવાના અહીંયા 36 લેવા હોય તો છેદમાં કેટલા મૂકવા પડશે 100 એટલે 9 ના સોરી 36 ના છેદમાં 36 ના છેદમાં કેટલા મૂકવાના 100 ચાલો હવે એ જ રીતના શું કરવું પડશે અંશનો છેદ છેદમાં રહેશે અને છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં તો અહીંયા લખું છું કે 9 * 100 એટલે આ છેદનો છેદ કહેવાય છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં અને અંશનો છેદ છેદમાં ચાલો એટલે 9 * 100 એ જ રીતના 10 * 36 ચાલો 0 0 ઉડી જશે હવે કેટલા વધશે અહીંયા 36 એટલે 9 * 36 થશે એટલે 9 9 ઉડી જશે ચાલો હજી 10 વધ્યા છે એટલે 5 દૂર 10 થશે એ જ રીતના 2 2 4 થશે 2 2 ઉડી જશે કેટલા વધશે 5 ના છેદમાં 2 વધશે ચાલો તો ગુણોત્તર શું મળી જશે આપણને ગુણોત્તર બરાબર 5 જેમ કેટલો થશે 2 ગુણોત્તર મળી જશે ચાલો હવે બીજી સંખ્યા જોઈએ કે 10 અને 4 નો ગુણોત્તર કે 10 અને 4 નો ગુણોત્તર ચાલો ગુણોત્તર લઈએ ગુણોત્તર બરાબર 10 ના છેદમાં 4 હવે શું કરવાનું અહીંયા છેદ ઉડાડે તો 5 દૂર 10 થશે અહીંયા 2 * 2 એ જ રીતના 5 * 2 એ જ રીતના 2 * 2 એટલે 2 2 ઉડી જશે શું વધશે 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 વધશે 5 ના છેદમાં 2 એટલે આપણો ગુણોત્તર શું મળી જશે ગુણોત્તર 5/2 મળી જશે આપણો ગુણોત્તર બંને જો ગુણોત્તર સમાન છે હા બંને સમાન હોય તો કહી દેવાનું વિધાન આ સાચું કહેવા વાક્ય સાચું છે તો લખી નાખવાનું 0.9 જેમ 0.36 પ્રમાણમાં 10/4 પ્રમાણમાં છે ચાલો દાખલા નંબર 3 જોઈએ કે નીચેના વિધાનો ખરા છે એવું પૂછ્યું છે એમાં એ આપ્યું છે કે 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ બરાબર 15 રૂપિયા જેમ 75 રૂપિયા તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે આ બે સંખ્યાનો ગુણોત્તર લેવાનો છે એ જ રીતના આ બે સંખ્યાનો ગુણોત્તર લેવાનો છે જો બંને સમાન મળે એટલે કે બરાબર મળે તો આ વિધાન ખરું કહેવાય નહીતર ખોટું કહેવાય ચાલો જોઈએ તો 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ ચાલો અહીંયા લખીએ કે 40 વ્યક્તિ અને 200 વ્યક્તિનો શું લેશું વ્યક્તિનો ગુણોત્તર શું લેશું ગુણોત્તર ચાલો તો અહીંયા સૌપ્રથમ લખીએ કે ગુણોત્તર બરાબર 40 ના છેદમાં શું લખશું 200 ચાલો હવે શું કરશું 0 0 ઉડાડીશું 0 0 ઉડી જશે ચાલો જે ભાગ બચશે અહીંયા 4 * 5 થશે તો 4 4 ઉડી જશે તો શું વધશે અહીંયા કાયમ વધે તો 1 એટલે 1 ના છેદમાં 5 એટલે આપણો ગુણોત્તર શું મળી જાય ગુણોત્તર 5/2
બરાબર 1/5. ચાલો હવે 15 રૂપિયા અને 75 રૂપિયા આપ્યા છે તો સૌપ્રથમ એનો પણ ગુણોત્તર લઈ લઈએ કે 15 રૂપિયા અને 75 રૂપિયાનો ગુણોત્તર લે. ચાલો ગુણોત્તરમાં શું ખાસ ધ્યાન રાખવાનું, જે પેલા આપેલું છે એ ઉપર લખવાનું એટલે 15/75. ચાલો અહીંયા જો 15 પંચા ડાયરેક્ટ 75 થશે. 15 પંચા 75, 15 ઉડી જશે. આ ઉપર કાંઈ નહીં તો શું વધે 1, નીચે 5. એટલે ગુણોત્તર શું મળી જશે આપણો? ગુણોત્તર બરાબર 1/5. ચાલો હવે બંનેનો ગુણોત્તર સમાન મેળવ્યો. હા તો આ વિધાન કેવું કહેવાય? સાચું કહેવાય. તો એને લખી નાખવાનું સાચું છે. ચાલો હવે બીજું કે 7.5 લિટર જેમ 15 લિટર બરાબર 5 કિગ્રા જેમ 10 કિગ્રા આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા પણ એ જ કરીએ. તો અહીંયા શું આપેલું છે? 7.5 લિટર અને 15 લિટરનો ગુણોત્તર. 15 લિટરનો ગુણોત્તર. ચાલો હવે જોઈએ તો પહેલા શું લખશું? પહેલા આપેલું છે પહેલા લખીએ. ગુણોત્તર બરાબર 7.5 ના છેદમાં કેટલા લખશું? 15. ચાલો હવે શું કરવાનું? આ પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં 10. તો અહીંયા લખીએ કે 75 ના છેદમાં 10 થશે. 75 ના છેદમાં 10 એના છેદમાં 15. ચાલો હવે આ શું? અંશનો છેદ અને આ છેદ. તો અંશનો છેદ ક્યાં જતો રહે? છેદમાં. ચાલો અહીંયા લખીએ કે 75 ગુણ્યા 10 ગુણ્યા 15 થઈ જશે. ચાલો હવે છેદ ઉડાડીએ. અહીંયા 15 પંચા 75 થશે. 15 પંચા 75 એટલે 5 5 ઉડી જશે. એ જ રીતના અહીંયા જો 5 દુ 10 છે. શું થશે? 5 દુ 10 એટલે 2 5 5 ઉડી જશે. અહીંયા શું વધ્યો? 1. અહીંયા 2 વધ્યો. ઉપર કઈ વધ્યો નહીં. તો ચાલો અહીંયા શું મળશે? 1/2. એટલે આ ગુણોત્તર શું મળ્યો આપણો? ગુણોત્તર બરાબર 1/2 મળી ગયો આપણો ગુણોત્તર. ચાલો હવે બીજું કે 5 કિગ્રા અને 10 કિગ્રા. ચાલો તો 5 કિગ્રા અને 10 કિગ્રા નો ગુણોત્તર. ચાલો હવે શું લખશું? અહીંયા પહેલા શું લખશું? ખાસ યાદ રાખવાનું. શું લખવાનું? 5. અહીંયા લખશું 5 ના છેદમાં આ 10. ચાલો એટલે 5 ના છેદમાં 10 એટલે અહીંયા શું થશે? 5 ગુણ્યા 2 થશે. અહીંયા 5 5 ઉડી જશે. શું વચ્ચે કાંઈ ન વધે તો 1 એટલે 1/2. એટલે આપણે સંખ્યાનો ગુણોત્તર શું મળી ગયો? 1/2. એટલે 1/2. એટલે ગુણોત્તર શું મળી ગયો? ગુણોત્તર 1/2. એટલે વિધાન બંને બે સમાન મળ્યા. તો આ શું કહી શકાય? આ વિધાન સાચું કહેવાય. અહીંથી લખવાનું સાચું છે. કેમ? કારણ કે આ બંને સંખ્યા છે એ ઇક્વલ છે એટલે બરાબર છે. ચાલો હવે સી જોઈએ કે 99 કિગ્રા જેમ 45 કિગ્રા બરાબર 44 રૂપિયા જેમ 20 રૂપિયા. તો સૌપ્રથમ અહીંયા જોઈએ કે 99 કિગ્રા અને 45 કિગ્રા ગુણોત્તર લઈશું. ચલો ગુણોત્તર હવે શું લખશું? અહીંયા ગુણોત્તર બરાબર 99 ના છેદમાં કેટલા લખશું? 45. ચાલો હવે બંનેનો ભાગ પાડો. તો અહીંયા શું થશે? 99 છે એટલે અહીંયા 33 તેરી થશે. 33 અથવા 11 નવા 99 થશે. શું થશે? 11 નવા 99. 11 નવા 99. એ જ રીતે અહીંયા 9 પંચા 45. તો 9 9 ઉડી જશે. શું વધશે? 11 ના છેદમાં 5. એટલે આપેલ સંખ્યાનો ગુણોત્તર શું મળી ગયો? ગુણોત્તર બરાબર 11/5 થશે. હવે શું લઈ લઈશું? 44 અને 20. ચાલો તો હવે લખીએ કે 44 રૂપિયા અને 20 રૂપિયાનો 20 નો ગુણોત્તર લેતા. ચાલો એટલે હવે શું થઈ જશે? અહીંયા ઉપર શું લખવાનું? 44. એટલે ગુણોત્તર બરાબર 44 ના છેદમાં 20.
ચાલો અહીંયા શું થઈ જશે 11 ચોક 44 અહીંયા 11 ચોક 44 થશે એ જ રીતના અહીંયા 4 પંચા 20 4 પંચા 20 4 4 ઉડી જશે શું વધશે 11 ના છેદમાં 5 ચાલો તો ગુણોત્તર શું મળી જશે હવે આપણે 11/5 તો ગુણોત્તર બરાબર 11/5 આપણો ગુણોત્તર મળી ગયો બંને ગુણોત્તર સમાન મળી ગયા આ બંને ઇક્વલ થઈ ગયું સમાન થઈ ગયું તો કહી શકાય કે આ સાસુ છે એટલે આપેલ વાક્ય છે એ કેવું કહેવાય સાસુ કહેવાય ચાલો હવે ડી જોઈએ કે 32 મીટર જેમ 66 મીટર બરાબર 6 સેકન્ડ જેમ 12 સેકન્ડ તો સૌપ્રથમ આનો ગુણોત્તર આપણે મેળવવાનો છે તો અહીંયા જો કે 32 મીટર અને 66 મીટરનો ગુણોત્તર લેતા ચાલો ગુણોત્તર લઈએ તો સૌપ્રથમ ગુણોત્તર બરાબર 32 મીટરના છેદમાં 66 મીટર ચાલો હવે ડાયરેક્ટ ખબર હોય તો 32 દુ 66 કેટલા થાય 32 દુ 66 અથવા એમ ડાયરેક્ટ નો આવડે તો બે વડે ભાગ કરીને પણ તમે કરી શકો ચાલો 32 દુ 66 એટલે 32 દુ 66 અને એમ નો આવડે તો પોળનો ઘડિયો કરીને પણ તમે કરી શકો ચાલો અહીંયા શું કરીએ અહીંયા લખીએ ચાલો 16 દુ 32 એમ લખીએ એટલે 16 દુ 32 થશે અહીંયા 16 દુ 32 અહીંયા 32 દુ 66 એટલે 1666 થશે અહીં કેટલા થશે 1666 ચાલો આ બે 16 ઉડી જશે ચાલો અહીંયા 16 દુ 32 1666 એટલે 2 ના છેદમાં 4 આવી ગયા હજી અહીંયા બે ભાગો છે 2 દુ 4 બે ઉડી જશે હવે ઉપર શું વધશે 1 અને છેદમાં 2 તો અહીંયા આ રીતના લખી શકીએ 1 ના છેદમાં 2 અને જો ડાયરેક્ટ 32 દુ 66 ખબર પડી જાય તો ડાયરેક્ટ 2 વધશે તો આ તમારે કરવું નહીં ચાલો 1 ના છેદમાં 2 મળી ગયા તો ગુણોત્તર શું મળી જશે ગુણોત્તર બરાબર 1/2 ચાલો હવે બીજી સંખ્યા કેટલી છે 6 સેકન્ડ અને 12 સેકન્ડનો ગુણોત્તર લેતા ચાલો ગુણોત્તર લઈએ તો સૌપ્રથમ ગુણોત્તર બરાબર 6 ના છેદમાં 12 એટલે હવે અહીંયા જો 6 દુ 12 થશે તો 6 6 ઉડી જશે ઉપર અંશમાં કાંઈ ન વધ્યો 1 અને છેદમાં 2 એટલે 1 ના છેદમાં 2 તો આપણો ગુણોત્તર શું મળી જાય ગુણોત્તર બરાબર 1/2 હવે બંને ગુણોત્તર સમાન મળ્યા તો વિધાન કેવું કહેવાય સાચું કહેવાય તો લખી નાખવાનું સાચું ચાલો દાખલા નંબર E જોઈએ કે 45 કિલોમીટર જેમ 60 કિલોમીટર બરાબર 12 કલાક જેમ 15 કલાક આપેલું છે તો સૌપ્રથમ જોઈએ અહીંયા શું કરશું 45 કિલોમીટર છે તો અહીંયા લખી નાખીએ કે 45 કિમી અને 60 કિમી નો ગુણોત્તર ગુણોત્તર બરાબર 45 ના છેદમાં કેટલા લખવાના 60 ડાયરેક્ટ 15 નો ઘડિયો આવડતો હોય તો પણ થઈ જાય કે 15 તેરી 45 15 16 60 એટલે ડાયરેક્ટ 15 ઉડી જાય શું વધે 3 ના છેદમાં 4 એટલે ગુણોત્તર હવે શું મળી જશે આનો ગુણોત્તર બરાબર 3/4 ચાલો આ ગુણોત્તર મળી ગયો હવે કઈ સંખ્યાનો લેવાનો 12 કલાક અને 15 કલાક તો ચાલો અહીંયા લખીએ કે 12 કલાક અને 15 કલાક નો ગુણોત્તર ચાલો હવે શું કરશું પહેલા શું લખશું ઉપર પહેલા જે સંખ્યા આપેલી છે પહેલા લખવાનું પહેલા કઈ આપી છે 12 છેદમાં 15 હવે શું કરશું અહીંયા 4 તેરી 12 થશે એ જ રીતના 5 તેરી 15 3 ઉડી જશે શું વધશે 4 ના છેદમાં 5 તો આનો ગુણોત્તર શું મળી જશે આપણે ગુણોત્તર 4/5 તો બંનેનો ગુણોત્તર સમાન મળ્યો 3/4 બરાબર આનો 4/5 બંનેનો ગુણોત્તર સમાન મળ્યો નથી તો આ વિધાન કેવું કહેવાય ખોટું છે શું કહેવાય ખોટું છે
ચાલો દાખલા નંબર 4 જોઈએ કે આપેલા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો. તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે આ દાખલામાં? પહેલા એને ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે ચકાસવાનું છે. જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખવાના છે. તો સૌપ્રથમ જો અહીંયા મધ્યમ પદ કોને કહેવાય? આ બે વચ્ચે રહ્યા ને એને મધ્યમ પદ કહેવાય. શું કહેવાય? આ બે મધ્યમ પદ કહેવાય. અને અંતિમ પદ જે આ છેલ્લા છે એને અંતિમ પદ. તો સૌપ્રથમ આપણે આ ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે ચકાસી લઈએ. તો ચાલો જોઈએ શું આપેલું છે. અહીંયા 25 સેમી અને 1 મીટર 1 મીટર આપેલું છે. તો 25 સેમી અને 1 મીટર નો ગુણોત્તર લેતા સૌપ્રથમ શું કરીએ? આનો ગુણોત્તર લઈએ. તો ગુણોત્તર લઈશું. ગુણોત્તર બરાબર 25 સેમી છેદમાં, હવે જો અહીંયા 1 મીટર છે તો અહીંયા ઉપર સેમી આપેલું છે. તો સૌપ્રથમ શું કરવું પડશે? આપણે મીટરમાં ફેરવવું પડશે. તો મીટરમાં ફેરવવું હોય તો આપણને ખ્યાલ છે કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી થાય. 1 મીટર બરાબર 100 સેમી. તો અહીંયા લખી નાખીએ 100. ચાલો હવે શું કરવાનું છે? આના ભાગ પાડવાના છે. તો અહીંયા ભાગ પાડશું તો અહીંયા 25 100 થશે. કેટલા થશે? 25 ગુણ્યા 4 એટલે 25 25 ઉડી જશે. તો વચ્ચે શું? 1/4 1/4. તો આપણો ગુણોત્તર શું મળી ગયો? અહીંયા લખી નાખો કે ગુણોત્તર બરાબર 1/4. ગુણોત્તર શું મળી ગયો? 1/4. હવે જોઈએ 40 અને 160 નો લઈ લઈએ. ચાલો તો 40 રૂપિયા અને 160 નો ગુણોત્તર. ચાલો હવે ઉપર શું લખશું? ગુણોત્તર બરાબર 40/160 લખશું. તો 0 0 ઉડી જશે. તો અહીંયા જો 4 ગુણ્યા 4 થશે અને અહીંયા 4 4 ઉડી જશે. તો શું વધશે? 1/4. એટલે આપણો ગુણોત્તર શું મળી ગયો? અહીંયા લખી નાખો ગુણોત્તર બરાબર 1/4. એટલે કહી શકીએ જો બંનેનો ગુણોત્તર કેવો મળ્યો? સમાન. એટલે કહી શકીએ કે પ્રમાણમાં છે. આપેલ ગુણોત્તર પ્રમાણમાં છે. આપેલ ગુણોત્તર પ્રમાણમાં છે. ચાલો હવે મધ્યમ પદ ને અંતિમ પદ લેવાના છે. તો મધ્યમ પદ શું હોય એ લખી નાખીએ. ચાલો મધ્યમ પદ લખીએ. પહેલા સૌપ્રથમ કે મધ્યમ પદ કયા કયા છે એ લખી નાખીએ. મધ્યમ પદ 1 મીટર ને 40 રૂપિયા. 1 મીટર અને 40 રૂપિયા. તો 1 મીટર અને 40 રૂપિયા. ચાલો હવે એ જ રીતના અંતિમ પદ શું છે? અંતિમ પદ જે છેલ્લા લઈએ એટલે 160 અને 25 સેમી. તો અહીંયા સૌપ્રથમ શું લખશું? 25 સેમી અને 160 રૂપિયા. તો અહીંયા લખી નાખીએ કે 25 સેમી અને 160 રૂપિયા. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે 39 લીટર જેમ 65 લીટર અને 6 બોટલ જેમ 10 બોટલ. તો સૌપ્રથમ શું કરવાનું છે? અહીંયા આ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસી લેવાનું અને પછી આપણે શું કરીશું? એના મધ્યમ પદ અને અંતિમ પદ લખી નાખશું. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 39 અને 65 નો ગુણોત્તર લેતા. ચાલો હવે ગુણોત્તર શું કરશું? ગુણોત્તર બરાબર 39 ના છેદમાં શું લખશું? 65. હવે 39 ના છેદમાં 65 એટલે અહીંયા 13 39 થશે. 13 39 અને 13 5 એટલે 13 ઉડી જશે. શું વધશે? 3/5. એટલે આપણી સંખ્યા છે એનો ગુણોત્તર શું મળી ગયો? ગુણોત્તર બરાબર 3/5. ચાલો હવે બીજી સંખ્યા કઈ આપેલી છે કે 6 અને 10 નો ગુણોત્તર લેતા. તો 6 અને 10 નો ગુણોત્તર લેશું. તો સૌપ્રથમ અહીંયા ગુણોત્તર લખી નાખીએ કે ગુણોત્તર બરાબર 6/10. હવે અહીંયા 3 દુ 6 થશે અને અહીંયા 5 દુ 10. 3 દુ 6 અને 5 દુ 10 એટલે બે ઉડી જશે. કેટલા વધશે? 3/5. એટલે ગુણોત્તર શું મળી જશે આપણને? ગુણોત્તર બરાબર 3/5.
5 બંનેનો જો ગુણોત્તર સમાન મેળવો તો કહેવાનું હા ગુણોત્તર કેવો છે સમાન છે એટલે કે હા ગુણોત્તર સમાન છે ચાલો હવે શું કરીએ મધ્યમ પદ અને અંતિમ પદ લખી નાખીએ અહીંયા જો મધ્યમ પદ કેટલા છે મધ્યમ પદ લખી નાખીએ કે મધ્યમ પદ કેટલા આપેલા છે એ લખી નાખીએ મધ્યમ પદ કેવા આપેલું છે તો અહીંયા જે વચ્ચે છે એ 65 લિટર અને 6 બોટલ તો આ શું થઈ ગયું આપણું મધ્યમ પદ તો 65 લિટર અને 6 બોટલ એ આપણા શું થઈ ગયા મધ્યમ પદ થઈ ગયા ચાલો હવે અંતિમ પદ છે એ શું કરશું અંતિમ પદ બરાબર અંતિમ પદ જે આપેલા છે અહીંયા 39 લિટર અને 10 બોટલ એ આપણા અંતિમ પદ થઈ જશે તો અહીંયા લખું છું કે 39 લિટર અને બીજો કયો આપેલો છે 10 બોટલ આ આપણા અંતિમ પદ ચાલો હવે દાખલા નંબર સી જોઈએ કે 2 કિલોગ્રામ અને 80 કિલોગ્રામ અને 25 ગ્રામ અને 625 ગ્રામ આપેલા છે તો સૌપ્રથમ જોઈએ અહીંયા 2 કિલોગ્રામ અને શું કરવાનું છે 2 કિલોગ્રામ અને 80 કિલોગ્રામ નો શું લેવાનું છે આપણે ગુણોત્તર લેતા તો સૌપ્રથમ આપણે ગુણોત્તર લેવો હોય તો શું કરવું પડે બંનેની સમાન રાશિ હોવી જોઈએ બંનેની સમાન રાશિ છે હા બંનેની કિલોગ્રામમાં છે તો ગુણોત્તર બરાબર શું કરવાનું ઉપર લખવાના જે ઉપર હોય પહેલા હોય 2 અને નીચે 80 ચાલો એટલે અહીંયા શું થશે 40 ગુણ્યા 2 થશે 40 ગુણ્યા 2 બે ઉડી જશે તો શું બચશે 1/40 એટલે આપેલ સંખ્યા છે એનો ગુણોત્તર શું મળી જશે આપણને ગુણોત્તર બરાબર 1/40 મળી જશે ચાલો એ જ રીતના હવે બીજી સંખ્યા 25 ગ્રામ અને 625 ગ્રામ નો લઈએ તો અહીંયા સૌપ્રથમ લખી નાખીએ કે 25 ગ્રામ અને 625 ગ્રામ નો ગુણોત્તર 625 ગ્રામ નો ગુણોત્તર ચાલો ગુણોત્તર લે તો સૌપ્રથમ શું ધ્યાન રાખવાનું પહેલી સંખ્યા જે આપેલી છે એ ઉપર લખવાની એટલે 25 ગ્રામ ઉપર આપેલા છે એટલે 25 ના છેદમાં 625 ચાલો ખાસ યાદ રાખવાનું 625 છે એ કોનો વર્ગ છે 25 નો વર્ગ હોય એટલે 25 ગુણ્યા 25 લખી શકીએ આપણે હા તો અહીંયા 25 ઉડી જશે તો શું વધશે 1/25 તો આપેલ સંખ્યા છે એનો ગુણોત્તર શું મળી જશે આપણને ગુણોત્તર બરાબર 1/25 મળી જશે તો બંનેનો ગુણોત્તર કેવો મળ્યો અલગ તો આ બંનેનો ગુણોત્તર સમાન મળ્યો નથી તો આપણે શું કહી દેવાનું ના બંનેનો ગુણોત્તર સમાન મળ્યો નથી ચાલો હવે તો આના મધ્યમ પદ ને અંતિમ પદ લખવાના નથી ચાલો હવે દાખલા નંબર ડી જોઈએ કે 200 મિલીલીટર અને 2.5 લીટર આપેલા છે અને 4 રૂપિયા અને 50 રૂપિયા તો સૌપ્રથમ જો અહીંયા બંનેના એકમ જુદા જુદા છે અહીંયા મિલીલીટર છે અને અહીંયા લીટર છે તો સૌપ્રથમ લીટર ને મિલીલીટરમાં ફેરવવા પડશે તો 1 લીટર એટલે કેટલા મિલીલીટર થાય 1000 મિલીલીટર તો સૌપ્રથમ અહીંયા 2.5 છે 2.5 લીટર એને આપણે શેમાં ફેરવી નાખશું મિલીલીટર તો આ 25 પહેલા સૌપ્રથમ પોઈન્ટ દૂર કરશું એટલે 25 લખ્યા છે એટલે શું કરવું પડશે 1 પોઈન્ટ આઉટ થશે એટલે 10 અને હવે એને ગુણ્યા 1000 કરી નાખશું એટલે મિલીલીટરમાં ફેરવી જશે ચાલો 10 0 ઉડી જશે તો 25 ગુણ્યા 100 એટલે કેટલા થશે 2500 થશે તો 25 ની પાછળ 2 શૂન્ય ઉમેરી દઈએ 2500 મિલીલીટર મળી ચાલો હવે આનો ગુણોત્તર મેળવીએ તો સૌપ્રથમ અહીંયા 200 અને હવે કોનો 200 અને 2500 નો આપણે ગુણોત્તર મેળવવાનો છે તો સૌપ્રથમ બંનેનો ગુણોત્તર લઈએ તો એમાં ઉપર શું રાખશું ઉપર કયું પદ આવશે 200 પહેલા છે એ ઉપર અને નીચે પાછળ છે એ નીચે એટલે 200 ના છેદમાં 2500 થશે 2500 એટલે 0 ઉડી જશે અને 0 ઉડી જશે હવે ભાગ છે ના 2 ના છેદમાં 25 એટલે 2 ના છેદમાં 25 એમના એમ ચાલો આપણો ગુણોત્તર શું મળી જશે અહીંયા ગુણોત્તર બરાબર શું મળશે 2/25 આ આપણો પહેલી સંખ્યાનો ગુણોત્તર મળી ગયો ચાલો હવે બીજી સંખ્યા લઈએ બીજી સંખ્યા કઈ છે 4 રૂપિયા અને 50 રૂપિયા તો અહીંયા લખીએ કે 4 રૂપિયા અને 50 રૂપિયાનો ગુણોત્તર લેતા તો ગુણોત્તર બરાબર શું કરવાનું 4 ના છેદમાં કેટલા મૂકશું 50 હવે ભાગ પાડવા હોય તો અહીંયા શું થશે 2 ગુણ્યા 2 થશે અને અહીંયા 25 ગુણ્યા 2 25 તો 50 થશે અને 2 2 4 થશે તો અહીંયા 2 ગુણ્યા 2 થશે એ જ રીતના અહીંયા 25 ગુણ્યા 2 2 ઉડી જશે શું વધશે ઉપર 2 નીચે 25 એટલે આપણો ગુણોત્તર શું મળી ગયો ગુણોત્તર બરાબર 2/25 આપણો ગુણોત્તર મળી ગયો તો શું થઈ ગયો આ
પ્રમાણમાં છે? હા, આપેલું ગુણોત્તર પ્રમાણમાં છે. એટલે બંનેના ગુણોત્તર કેવા મળ્યા? સમાન. હવે શું લખી નાખીએ આપણે? મધ્યમ પદ અને અંતિમ પદ. તો મધ્યમ પદ લખીએ કે મધ્યમ પદ બરાબર, મધ્યમ પદ એટલે વચ્ચેના પદ, એટલે 2.5 લીટર અને 4 રૂપિયા. આ મધ્યમ પદ છે. તો અહીંયા લખી નાખીએ કે 2.5 લીટર, 2.5 લીટર અને બીજું કયું છે? 4 રૂપિયા. ચાલો એ જ રીતના અંતિમ પદ. અંતિમ પદ લખી નાખીએ. અંતિમ પદ કયા છે? જે છેલ્લા આવ્યા એ છેલ્લા કયા કયા આપેલા છે? અહીંયા 200 મિલીલીટર અને 50 રૂપિયા. એ આપણે શું થશે? અંતિમ પદ. એટલે અહીંયા લખી નાખીએ 200 મિલીલીટર અને બીજા કયા છે? 50 રૂપિયા. આ આપણા અંતિમ પદ. ચાલો અહીંયા આપણો સ્વાધ્યાય 12 પૂર્ણ થાય છે. જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.